બધા ગામે પોલીસ જોઈ લીધી એટલે આપણે કદી જોઈ નહીં આવીએ શાંતિથી આ વિચારીએ છીએ એટલે આપણી વિચારસરણી બદલવા પડશે. હવે એક થવાનો વિચાર આપણે કરવા પડશે. જયારે આપણી વિચારધારા બદલાશે ને ત્યારે આપણે આ જીતીશું. બાકી આપણી વિચારધારા વગર આપણે ક્યારે જીતી શકશે નહીં. એટલે બીજા ગામનું લાગ્યું, આપણું નહીં લાગ્યું. આ વસ્તુ ખોટી છે. બીજા ગામનું બીજું ગામ નથી, પણ આપણું જ ગામ છે. આપણી જ જમીનો છે. જળ જંગલ જમીનના માલિક આપણે જ છે. તો પછી શા માટે આપણે એમ કહીએ કે બીજાનું જંગલ છે? આપણને બંધારણની અંદર, સંવિધાનની અંદર આપણને રાઈટ આપ્યા કે જળ જંગલ જમીનના માલિક તમે પોતે છો, એનું તો રક્ષણ કરવા પડશે. બરાબર ને? એટલે આપણે દરેક ગામડાની અંદર દર રવિવારે રજા હોય છે. એ દિવસે આપણે સામાજિક વિચારધારાને લઈને, આપણે રૂઢિગત ગ્રામ સભાને લઈને, જે આપણા બાપ દાદાના પૂર્વજોની જે રૂઢિ પ્રથા હતી એને લઈને આપણે દરેક ગામની અંદર મિટિંગનું આયોજન કરવામાં આવશે. રૂઢિગત ગ્રામ સભા ભરાશે. અરે નાચીને આપણે ગાંડા થઈ ગયા. નાચવા આપણે વડોદરા છીએ પાછા. ઘણી ઉભારું વાગે